જ્યારે હું રાજકારણમાં 2003માં પહેલું ઇલેક્શન લડ્યો અને આ બાજુ રાઉન્ડમાં આવ્યો તો પૂરું મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગની આ સોસાયટી મને એમ લાગ્યું કે આને બી કેમ આપણે વિકાસથી વંચિત રાખીએ. એટલે વિકાસનું ધ્યેય મારા મગજમાં મેં સંકલ્પ કર્યો કે આવી ગરીબ મધ્યમની સોસાયટીને બીજી જે સોસાયટીઓ ડેવલપ પડી એના લેવલમાં મારે લાવવું છે. અને ધીરે ધીરે આમ કરતાં કરતાં સોસાયટીના લોકોએ મને સહયોગ કર્યો અને મારું બજેટ આશરે 7 કરોડની ઉપર રકમથી આ સોસાયટીમાં આપણે વિકાસનું કામ કર્યું. રોડ રસ્તા ડ્રેનેજ સિસ્ટમ માટે જે બી સ્કીમ સરકારી પ્રધાનમંત્રી યોજનાઓ જે હોય, મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હોય, એમાં જેટલું બજેટની જરૂર પડી 20% 30% જે જરૂર જ્યારે બી પડી ને એમાં ફાળ્યું છે. અને સોસાયટીની સાથે લગભગ 1980ની સાલથી જૂનામાં જૂની અમારી સોસાયટી છે. સીજી રોડ પછી બની સૌથી જૂનામાં જૂની સોસાયટી. અહીંયા અમારા વિકાસલક્ષી કોઈ કામ થતા નથી. અહીંયા ચોમાસાની અંદર ચોમાસું ગયા પછી 1 મહિના સુધી પાણી રહેતું હતું અને આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હતો. ઘેર ઘેર તકલીફો હતી, બીમારી રહેતી હતી. પણ અમારો આજ સુધી વિકાસ થયો નહોતો સોસાયટીનો. જ્યારથી અરુણભાઈ સત્તા પર આવ્યા ત્યારથી અમારા દર વર્ષે નવું કામ અરુણભાઈ દ્વારા અમે કામ કરતા આવ્યા છીએ.